7 દિવસમાં 7 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી। યુએસ, જર્મની, ફ્રાન્સથી આવેલા પ્રવાસીઓએ પણ શો માણ્યો। ઠંડીમાં ક્રમશઃ ઘટાડો, લઘુત્તમ તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો વધારા સાથે 19.4 નોંધાયું। પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, સીબીએસઈની ધોરણ 10-12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, તૈયારી માટે સમય મળશે। હીરા ઉદ્યોગકારોની અપીલ, રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા પ્રસંગે ડાયમંડ ફેક્ટરીઓને શણગારવામાં આવે, એસોસિએશન। પ્રાકૃતિક ખેત પેદાશોનું કલેક્ટર અને જિલ્લા પંચાયત ખાતે વેચાણ કેન્દ્ર શરૂ, ખેડૂતો દ્વારા શાકભાજી, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરાશે।